प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। असुवहरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामयुगल को, पल पल करो प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બુંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। રાજ્યની બહુ જ કૃપા છે સુંદર સાથજી, અને એ કૃપા વિના વાણીનો સાર સમજાય ના। કૃપા હોય તો જ સમજાય કે ધણીજીની કૃપાનો મહેરનો પાર નહીં। મહેર બિના વાણીનો સાર સમજાય નહીં। વાલાજીની દિવ્ય વાણી કોઈથી કહેવાય નહીં છે ને। આ દિવ્ય વાણી છે, દુનિયાના જીવો પાસે ક્યાં છે સુંદર સાથજી? આ કેમની પાસે છે? બ્રહ્મપ્રિયાઓ પાસે। એમની કૃપા હોય તો જ આપણે અત્યારમાં આ સમય કાઢી અને બેસી જતા હોય। એટલે જ કહું, કૃપાને ઓળખતા થઈ જાય ને એટલે ખૂબ મોજ છે। એક એક પલની અંદર ડગલે ને પગલે એની કૃપા વરસી રહી છે। વાણીમાં કીધું, પલ પલ મહેર વરસે, पर कदर न जानी है।
माया में आकर के कर ली मनमानी है मत भूल के कदी ने तो पिया के सन्मुख जाना है ए रूह मेरी तूने इतना भी नहीं जाना कितने वो कादर है वो भी ના પહેચાના કેટલા મહેરબાન છે એ જ ઓળખવાની જરૂર છે બાકી કૃપા તો પલ પલ એ બ્રહ્મપ્રિયાઓ પર એના બેઉ હસ્તકમલ રાખી અને રાજજી જોઈ રહ્યા છે કે કેટલા સમય સુધી આ જોવાની છે ખેલ અને ક્યારે પાછી આ પરત આવશે જે ઉન્મુખ થઈ ગઈ છે સન્મુખ ક્યારે થશે જે પોતાના ધામથી પોતાના ધામ ધણીથી સ્વથી ઉન્મુખ થઈ ગઈ છે સન્મુખ ક્યારે થશે અને સન્મુખ કરવા માટે જ આ તારતમ આવ્યો સંસારમાં રાજ્યથી સન્મુખ થઈએ એટલા માટે જ આ તારતમ છે એટલે જગાડી રહ્યા છે ક્યારે વ્રજમાં ક્યાં જગાડ્યા હે વ્રજની અંદર ક્યાં આપણને કીધું કે તમે જાગો એમ રાસની અંદર કીધું કે તમે જાગો એમ નથી કીધું જાગણી લીલામાં જ કારણ કે જાગ્રત અવસ્થા છે છતાં કહી રહ્યા છે કે તમે જાગો કે અબ જાગ દેખો સુખ જાગની એ સુખ સુહાગીન જોગ तीन लीला चौथी घर तणी ये चारों को या में भोग अब जाग देखो सुख जागनी ગુજરાતીમાં કીધું કે જાગી જુઓ રે મારા સાથજી એ છે આપણ જોગ ત્રણ લીલા રે ચોથી ઘર તણી એ ચારેનો એમાં ભોગ જાગી જુઓ રે મારા સાથજી કે જાગ્રત અવસ્થામાં જાગણી લીલામાં જાગવાનો અનેરો આનંદ છે જાગતા હોય અને એને કહે કે તમે જાગો તો હસવું આવે કે ન આવે સુંદર સાથજી આવે જ કે હું તો જાગેલી છું અને તમે મને કેમ કહો છો સવારમાં આપણા બાળકો સન્ડે હોય અને સૂતા હોય અને જાગી ગયા હોય એનો ટાઈમ થાય એટલે ઊંઘ તો બધાને નીંદ ખુલી જ જાય પછી મમ્મી અંદરથી અવાજ કરે કે જાગી જાજે ત્યારે કહે કે નહીં કે ભાઈ જાગું જ છું એમ આપણે આટલા પ્રહાર થઈ રહ્યા છે हमारी सखी लेवा आवी छे हमारे इंद्रावती हमारी श्यामाजू महाराणी અને કહે છે કે તમે જાગો તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ અમે તો જાગી જ છીએ નથી કહેતા જાગીએ છીએ શેનાથી જાગીએ છીએ આપણે પણ બુદ્ધિથી જાગતા નથી બુદ્ધિને જાગૃત કરવાની છે એટલે જ કહે છે કે ક્યાં સુધી સુવાના અમારી ઇન્દ્રાવતી કહે છે કે આ તો નશો છે અમલ ચડ્યો છે તમે ક્યાં સુધી સુવાના જાગી જાઓ એટલે કાલે આપણે એક ચોપાઈ હતી ને લાસ્ટમાં કે રાત પડી તબ કોઈ ન જાગે પીછે કોઈ ના કરે પુકારજી રાત પડશે પછી કોઈ નહીં જાગે
પછી રાત પડશે, પછી કોઈ ઉઠાડવા જગાડવા વાળું નહીં હોય. નિશાએ નીંદ જોર વાઢેગી. જેમ જેમ નીંદ રાત વધતી જશે એમ નીંદ પણ જોર પકડશે. પીછે બઢેગા વિષ વિસ્તારજી. પછી એ વિષ, પછી શું કહે કે જન્મ મરણ રૂપિયા વિષ ફેલાતું જ. રાત પડશે એટલે શું? આ 12 કલાકની રાત્રિ નહીં, 84 લાખ યોની માં ફરી પાછા જશું. કાંઈ ન કર્યું હોય તો ફરી પાછા એમાં પડવાના કે નહીં પડવાના? એટલે શાસ્ત્રોમાં કીધું કે કાંઈ જે કરતો નથી એનું જીવન મનુષ્ય હોવા છતાં પૃથ્વી ઉપર ભાર છે. શાસ્ત્રોમાં કીધું કે સાન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. એસા ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ. ધર્મ કે અહીં આવી તપ નથી કર્યું, દાન નથી કર્યું, પુણ્ય નથી કર્યું, જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, શીલ નથી, એ મનુષ્ય હોવા છતાં આ પૃથ્વી ઉપર ભાર રૂપ છે. એવું તો આપણે તો નથી ને, આપણે તો જાગૃત છીએ ને સુંદર સાચી. એટલે કીધું કારણ કે મોટી રાત પડશે, 84 લાખ યોની રૂપી રાત પડશે, પછી કોણ જગાડશે? આ પશુઓ. કારણ કે મનુષ્ય સિવાય બધી યોની કઈ છે? એમાં કોઈ કોઈને મંત્ર આપે છે? આપણે ગાય માતાને મંત્ર આપીએ છીએ? આપણે કોઈ બીજા પશુ હોય એને મંદિરમાં પ્રવેશ છે? નથી. તો એ રાત કેટલી લાંબી થશે અને એના ચક્કરમાં ને ચક્કરમાં તમને ફરી પાછો મનુષ્ય તન ક્યારે મળે એ ખબર નથી. એટલી મોટી રાત એ હશે. એટલે ઇન્દ્રાવતી કે રાત પડી તબ કોઈ ન જાગે. જો એક વખત રાત પડી ગઈ, ગુજરાતી પ્રકાશમાં કીધું કે પછી ધબક અંધારું થાશે જી. ઉગીને દિન આથમવા આવ્યો, પછી પડશે તે આડી રાતજી. આપણો મારો ને તમારો દિવસ હવે આથમવા આવ્યો. એમ ખબર નથી કે હજુ તો 5 વાગ્યા છે, હજુ કલાકની વાર છે દિવસ આથમવાને. આ શરીર ક્યારે અસ્ત થઈ જાય કાંઈ ખબર નથી. આની અંદરથી ક્યારે પ્રાણ પંખેરું ઉટી જાય કાંઈ ખબર નથી. એટલે સદગુરુ મહારાજ પોકાર કરી રહ્યા છે, સંજા લગે ધની રહેસી સાથ કારણ. જ્યાં સુધી આનું અસ્તિત્વ હશે ત્યાં સુધી અમારા ધણી આપણી સાથે રહેશે. સાંજ સુધી ધણી રહેશે. સાંજ એટલે આ શરીરની સાંજ પડશે ત્યાં સુધી સદગુરુ મહારાજ અમારા ધણી સાથ રહેશે. તુમ અજહુ ના નીંદ નિવારોજી. તમે હજુ નીંદમાંથી બેઠા નથી થતા, હવે તમે થાવ. સાંજ પડવા આવી છે, સાંજ સુધી જ સદગુરુ સાથે છે, પછી રાત પડશે પછી સાથે નથી. પિય પહેચાન પિયું સુખ લીજીએ. એને ઓળખી અને એના સુખ લેવા માંડો. સદગુરુ મહારાજની ઓળખાણ કરી અને તારતમના સુખ લેવા લાગો. તુમ અપના આપ વાર ડારોજી. એમની પોતાના ધામધણીની પીછાણીને અસીમ કૃપા પ્રાપ્ત કરો. એની ઓળખાણ કરીને કૃપા પ્રાપ્ત કરો અને પોતાની જાતને તેમના પર ન્યોછાવર કરો. તુમ અપના આપ વાર ડારોજી. ન્યોછાવર કરી દો, સમર્પિત થઈ જાઓ. ખબર નહીં રહે ક્યારે સૂર્યાસ્ત થઈ જશે આ અસ્તિત્વનો. એટલે કહે છે પુકાર કરતે રાત પડી, પીયું રાતના રહેસી નિર્ધારજી. પોકાર કરતા કરતા સદગુરુ જગાવતા જગાવતા રાત આવી ગઈ, પડી ગઈ. પણ
પીયું રાતના રહેસી નિર્ધારજી. રાત્રે પછી એ તમારી સાથે રહેવાના નથી, દિવસમાં જ મારીને તમારી સાથે રહેશે, રાત્રે સાથે રહેવાના નથી. જો દુશ્મન તુમકો ભુલાવત હૈ સો તુમ ક્यों ન કરત વિચારજી. કોણ દુશ્મન છે સુંદર સાજી? કોઈ વ્યક્તિ વિશેષ આપણું દુશ્મન છે? ના, કોઈ વ્યક્તિ હોઈ શકે આ શરીરનું દુશ્મન, પણ અમારી આત્માના દુશ્મન, અમારા જીવના દુશ્મન તો અંદર જ છે, જે ત્યાં સુધી પહોંચવા દેતા નથી. ગુણ, અંગ, ઇન્દ્રિયો બધા દુશ્મન છે, જે તેમનું નામ લેવા દેતા નથી, તેમની ભક્તિ કરવા દેતા નથી, તેમની સેવા કરવા દેતા નથી, એની અંદર મનને લાગવા દેતા નથી. એ કોણ છે? એ અંદરના જ દુશ્મન છે. એટલે કીધું પુકાર કરજો દુશ્મન તુમકો ભુલાવત હૈ. તમને આ કોણ ભૂલાવે છે? ત્યાં કોણ નથી જવા દેતું? સવારે ઉઠવું હોય 4 વાગે તો કોણ નથી જાગવા દેતું? બાજુવાળા ના પાડે છે કે તમે જાગતા નહીં, એમ કોણ નથી જાગવા દેતું? સાંજે તમે નક્કી કર્યું કે આજે તો 4 વાગે ઉઠી અને એ સુંદર રીતે સારી રીતે સેવા પૂજા કરી, ધ્યાન ચિંતન કરીને પછી ચર્ચામાં આપણે બેસશું, તો જાગવા કોણ નથી દેતું? સુંદર સાચી બાજુમાં સૂતા હોય એ ના પાડે છે? ના, એ દુશ્મન નથી. દુશ્મન અંદર છે કે હજુ ઘડીક સૂઈ જાને, કાલે કરશું. મીઠી મીઠી નીંદ આવે છે ઠંડીની, ફરી પાછી સૂઈ જા. આ અંદરના દુશ્મન છે, એ જાગવા દેતા નથી. જો દુશ્મન તુમકો ભુલાવત હે, એ તમને ભૂલાવી રહ્યા છે કે સમય છે ભાઈ, કાલ જાગજે, આજે સૂઈ જા ને. સો તુમ ક્यों ન કરત વિચારજી. એની ઉપર શું કામ તમે વિચાર કરતા નથી? તમે કેમ વિચાર કરતા નથી? દિવસ પછી દિવસ જાય છે, દિવસ વર્ષ પછી વર્ષ જાય છે. કાલે એક દિવસ કીધું હતું ને, આજુજ માજુજ, રાત અને દિવસ આ અષ્ટધાતુની દિવાલને ક્ષીણ કરતા જાય છે, અને એક દિવસ એકદમ ક્ષીણ થઈ જશે એટલે દિવાલ ધબ કરતી પડી જશે, ખબર પણ પડશે નહીં. એટલે કહે છે એ વિષમ ભોમ છોડતે જો આડી કરે સો જાન્યો તહેકીક દુશ્મનજી. જો લેને ન દેવે સુખ અખંડ સો ક્यों ન દેખો સુન વચનજી. અખંડ સુખ તમને કોણ નથી લેવા દેતું? કે જે અંદરના દુશ્મન છે એ તમને આ ભૂમિ છોડવાનું, આ વિષમ ભૂમિ, આ વિષમ ધરતીનો મોહ છોડવામાં જેવો અવરોધ નાખે છે. આપણને તો આ ભૂમિ કેવી લાગે? સારી, બહુ મજા આવે મજા, પણ જાગ્રત થઈ જાય ને ત્યારે મજા આવે. ત્યાં સુધી નીંદમાં મજા આવશે નહીં, પછી તો દુઃખ નહીં લાગે. જાગ્યા પછી દુઃખ નથી લાગવાનું. એક એક દુઃખ આપણને સુખમાં પરિવર્તન કરશે, કારણ કે દુઃખ જ ક્યાં છે? જાગ્યા પછી સુખ જ છે. દુઃખ ક્યાં સુધી લાગે છે? કે જ્યાં સુધી જાગ્યા નથી ત્યાં સુધી જ લાગે છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આ ધરતીનો મોહ છોડવામાં જેવો અવરોધ કરે છે, કોણ અવરોધ કરે છે? અંદરના દુશ્મનો. અંદરના દુશ્મનો પરમાત્મા સુધી પહોંચવા દેતા નથી. એ જ તમારા શત્રુ છે. જો લેને ન દેવે સુખ અખંડ, તેઓ તમને પરમધામનું અખંડ સુખ લેવા દેતા નથી. અહીંયા રહ્યો, અહીંયા, ત્યાં જવાનું નથી. ત્યાં ચિંતન કરવું હોય, એમની સામે પણ બેઠા હોય, આંખ બંધ કરીને પણ બેઠા હોય, પણ છતાં ત્યાં સુધી પહોંચવા દેતું નથી. એ આ મન વિચલિત કરે છે. એ મન છે સુંદર સાથજી. એને એકાગ્ર કરી અને રાજ્યના ચરણમાં લગાવવાનું છે, એને સમજાવવાનું છે, એને સાધવાનું છે. કેવી રીતે સમજાવાય? મનને કેમ સમજાવવું? અસમર્થ છે બધા. કેમ સમજાવવું મનને? કે જેવી રીતે નાના બાળકને રડતું હોય અને કે સારી વસ્તુ આપી દઈએ તો એ ચૂપ થઈ જાય, એમ આપણું આ એક ઉલટ સુલટ કરી નાખે એવું મન ઘડીક થાય તા ક્યાંય પહોંચે માકડા જેવું મન, એને શાંત કરવા માટે
ભગવત પ્રાપ્તિ, ભગવત ચરણ આપવા પડે કે આ ચરણ છે કે ફેર ફેર ચરણ કો નિરખिए रूह को एही लागी रट जब हक कदम हृदय मिने तब खुल गए अंतर पट. એને પરમાત્માના ચરણ આપવા પડે કે લે તું આ ચરણને નિરખ. કઈક વસ્તુ સારી આપવી પડે ત્યારે એ મન સ્થિર રહે, નહીતર તો એ વાંદરાની જેમ છલાંગ મારશે. તમે બેઠા હશો છતાં પણ શરીર બેઠું હશે, મન તો તમારું મનવા તો 14 ફિરે સુમિરન કાહુ કો હોય. ચારો દિશાની અંદર મન ઘૂમતું હશે, એમાં સ્મરણ કેવી રીતે કરશો? એને કંઈક આપવું પડે સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી કહે એ દુશ્મન તેરે વિષ ભરે જીન લિયો સંસાર ઘેરજી. આ વિષથી ઝેરથી ભરેલા દુશ્મન છે કોણ? ગુણ અંગ ઇન્દ્રિયો. એને પૂરા સંસારને ઘેરી લીધો છે. જીન લિયો ઘેર સંસારજી. પૂરા સંસારની આ જ હાલત છે, એને ઘેરી લીધો. ઓ ભૂલાવત તુમકો જુદી ભાતે, અલગ અલગ રીતે તમને ભૂલાવી રહ્યો છે. ક્યાંય ને ક્યાંય લાલચ આપી અને તમને ભૂલાવી રહ્યું છે. તુમ જીન ભૂલો ઇન બેરજી, પણ આ વખતે તમે ભૂલતા નહીં. ક્યાં વખતે? આ વખતે. આ મનુષ્ય ફેરામાં જો તમે એને ભૂલી ગયા તો મોટી રાત્રિ પડી જશે, પછી કોઈ જગાવશે નહીં. એટલે કાલે આપણે વાત એક લાઈન ગાઈ હતી કે મનુષ્ય જન્મ અણમોલ રે ઇસે મિટ્ટી में मत घोल रे फिर न मिलेगा ऐसा समय कभी नहीं कभी नहीं कभी नहीं रे. મનુષ્ય જન્મ અણમોલ હૈ, એને માટીમાં નહીં મેળવી દેતા. એને કાંઈક સદુપયોગ કરજો, કાંઈક કરી લેજો, એમ અમારા સદગુરુ આપણને સાવચેત કરે છે. भी तुमको देखाऊं दुश्मन जिन्हों न छोड़िया कोई जी, सो तुमको देखाऊं जाहिर तुमको अंदर जूठ लगावे सोए जी. કે હું તમને એવા પણ શત્રુઓ બતાવું, તમારા દુશ્મન બતાવું કે જેમણે આ સંસારમાં કોઈને છોડ્યા નથી. એવા એક પાસે અનંત શત્રુ છે. આ શરીરના તો કદાચ આ સમાજ પરિવારમાં 2-5 શત્રુ હોય, પણ આ આત્માના તો અનંત શત્રુ છે. આ જીવના તો અનંત શત્રુ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ભી તુમકો દેખાવું દુશ્મન, હું તમને તમારા દુશ્મન બતાવું. जिन्हों न छोड़िया कोई जी, સંસારમાં કોઈને છોડ્યા નથી. સો તુમકો દેખાવું જાહેર, જાહેર કરીને તમને હું બતાવું કે કોણ છે. તુમકો અંદર જૂઠ લગાવે સોએજી, જેઓ તમારી અંદર બેસીને જ તમને જૂઠ તરફ ફેરવે છે. અંદર કોણ બેઠું છે? અમારી ઇન્દ્રિયો, ગુણ અંગ. કેટલી ઇન્દ્રિયો છે? 14. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ અને 3 ગુણ. ગુણ અંગ ઇન્દ્રિયો બધા ધણીની અન્મુખ અંદર બેસી અને દુશ્મન થઈ અને બેઠા છે. ઇન્દ્રાવતી કહે છે ગુણ અંગ ઇન્દ્રિયો દેખો રે ચલતે, એને તમે જુઓ. જો ઉલટે લગે સંસારજી, સંસારથી બિલકુલ ઉલટા છે. यही दुश्मन विषय के अपने एज विशेष दुश्मन છે. સો કરત હૈ સિર પર મારજી, એ તમને ત્યાં સુધી પહોંચવા દેતા નથી. એ આપણા માથા પર પ્રહાર કરીને આપણને બેશુદ્ધ બનાવી દે છે. નહીં આમ નહીં, આમ નથી કરવું. કેટલું ચંચલ મન કે સવારમાં જેમ થાય કે આટલી વખત 5-10 મિનિટ ધ્યાન ચિંતન કરી રાજ્ય મહારાજની માનસિક સેવા કરી અને આનંદ પ્રાપ્ત કરીએ. પણ ક્યાં? મનની ગતિ કોણે માપી? મનનો વેગ કોણે માપ્યો? અંદર જ છે.
તુમ કરો લડાઈ સો માર ટૂંક કરો દુશ્મનજી. એની સાથે તમે લડાઈ કરો. મારી ઇન્દ્રાવતી કહે કેની સાથે? આ ગુણ અંગ ઇન્દ્રિયો સાથે, જે અંદર છુપાયેલા દુશ્મન છે, જે કોઈને દેખાતા નથી, એને બહાર કાઢો અને એની સાથે તમે લડાઈ કરો. ફેર વાકો ઉલટાએ ચેતન કરો અને ફરી પાછા એને ચેતન કરો. ક્યાં? તારતમની અંદર એને લગાવો. જો હોવે તુમારે સજનજી, કે જેથી તેઓ તમારા સ્વજન બની જાય, દુશ્મનને બદલે મિત્ર બની જાય. એને તમે સમજાવો. દુશ્મનને મિત્ર કેમ બનાવવો? સંસારમાં આપણે દુશ્મન હોય, કોઈ આપણાથી દુશ્મનાવટ રખતા હોય, તો એને મિત્ર કેમ બનાવી શકીએ? એની પાસે આપણે આજીજી કરવી પડે, નમવું પડે, આપણે અંદરના ખુલાસા કરવા પડે કે કંઈક આટી પડી ગઈ હતી ભાઈ, એને સોલ્વ કરી નાખ, હવે આપણે પેલા હતા એવા ને એવા બની જાય મિત્ર. એમ આ આપણી ગુણ અંગ ઇન્દ્રિયો છે, એને સમજાવવા પડે કે ભાઈ આ ભૂમિ અસત જળ અને દુઃખરૂપી ભૂમિ છે. અહીં સુખ ચેન કોઈને નથી, પણ એક પરમ તત્વ પરમાત્મા એવા છે કે ત્યાં સત ચિદ અને આનંદ અનંત અને અદ્વૈત ગુણવાળા અમારા ધામ ધણી બેઠા છે. એમની સન્મુખ તું થા, એમને સમજાવવા પડે. ફેર વાકો ઉલટાએ ચેતન કરો, એને ઉલટાવી અને ચેતન કરો. જો હોવે તુમારે સજ્જનજી, કે જેથી તેઓ તમારા સ્વજન, તમારા મિત્ર બની જાય. સન્મંધી સાથ કો કહે વચન, જીવ કો એતા કોન કહે જી. એ બાની સુન ઢીલ કરે ક્યો વાસના, સો એ વિષમ ભોમ ક્યો રહે જી. કે સન્મંધી સાથ કો કહે વચન, આપણા સંબંધી સુંદર સાથને જ આપણને આપણા હિતના વચન કોણ કહે? કોણ કહે? આપણા હિત માટે આ સંસારમાં તમે જુઓ તો આપણું હિત કોણ? આપણું ભલું અંદર એકદમ નજીકમાં નજીક આપણું હિત ચાહતા હોય તો કોણ હોય? આપણા માતા પિતા હોય, આપણા પતિ પત્ની એકાબીજાનું હિત ચાહે. પણ આ સંસારની અંદર આપણું હિત ચાહવા માટે, આત્માનું હિત ચાહવા માટે કોણ આવ્યા છે? સદગુરુ. આપણા સંબંધી સુંદર સાથને જ આટલા વચન કહેવામાં આવે છે, સુંદર સાથને જ સમજાવવામાં આવે છે. કારણ કે આપણે શું કીધું તું? ધામ સૈયા હમ બહેને, તારતમ સબ સમજહી, ધામ સૈયા હમ બહેને. તારતમથી આપણને ખબર છે કે આપણે બધી જ બ્રહ્મપ્રિયાઓ રાજજી મહારાજની અંગના છીએ. એક જ ચટાઈ, એક જ ગલીચા ઉપર બેસવા વાળી, એક જ ઘરમાં રહેવા વાળી, એક જ કિચનમાં જમવા વાળી, એક જ થાળીમાં જમવા વાળી, અને એકી સાથે ધણી સાથે, એકી સાથે ધણી સાથે લીલા કરવા વાળી આપણે બ્રહ્મપ્રિયા. એટલે આ સમજાવવામાં આવે છે. જીવ કો એતા કોણ કહે જી. નહીતર આ સાધારણ જીવને કોણ સમજાવવા જાય? સુંદર સાથજી જાય છે. અનંત જીવો આ સંસારની અંદર આવ્યા છે, એને કોણ સમજાવે? પણ આ તો અપનત્વનો લગાવ છે, એટલા માટે સમજાવવામાં આવે છે. એ બાની સુન ઢીલ કરે ક્યો વાસના. આ વાણી સમજી અને વાણીને શ્રવણ કરી અને વાસના હશે તે ઢીલ કરશે નહીં. સો એ વિષમ ભોમ ક્યો રહે જી. આ વિસ્મય ભૂમિકામાં તેઓ કેવી રીતે રહી શકે? આ ચર્ચા, આ વાણી શ્રવણ કરી અને કાંઈક તો એને વિચાર આવે જ. છલકી ભોમ કો તુમ સમજત નહીં, ના સુનત મેરી બાત જી. જાનત હો દિન દોપહર રહેસી, પાવો પલમય હો જાસી રાત જી. આ પ્રપંચી માયાને તમે સમજતા નથી. સદગુરુ કહે છે કે માયા એટલી છલની છે કે તમે એને હજુ સમજી શક્યા નથી. આપણને જ સારી લાગે. ઘણી વખત નિવેદન કરતી હોય કે ચેતન કહાવે જૂઠી જીમી, સો સબ જો થીર કહાવે અરસ में. કે આપણને જે સત્ય લાગે છે એ અસત્ય લાગે છે, જે અસત્ય છે એ સત્ય લાગે છે.
આ અસત જડ અને દુઃખ રૂપી સંસાર આપણને સત્ય લાગે છે. ક્યાં સુધી પકડીને રહેશું? આ પ્રપંચી માયાને તમે સમજતા નથી અને મારી વાત પણ તમે સાંભળતા નથી કે તમે સાંભળી નથી. ઇન્દ્રાવતી કહે છે, ના સુનત મેરી બાત જી, તમે મારી વાતને પણ હજી સાંભળી નથી. જાનત હો દિન દોપહર રહેસી, કે જીવનનો મધ્યાહન બની રહેશે, ક્યારે બપોર થઈ જશે તમને ખબર છે, પરંતુ પળભરમાં અંધારી રાત મૃત્યુ છવાઈ જશે. બપોરે પણ મધ્યાહન થઈ શકે છે, તમારો અસ્ત થઈ શકે છે. તમે જાણો છો? તમે સમજો છો? ઇન્દ્રાવતી કહે છે, अब ही रात आई देखोगे उठसी अनेक अंधेर जी, जीव अंधेर जब देख उरजसी तब आवसी विष के फेर જી. પછી તમે 84 લાખ યોની રૂપી રાતને જોવા લાગશો. એક પછી એક યોનિની અંદર જન્મ થશે, આ યોનિની અંદર મૃત્યુ થશે, ફરી પાછો બીજી યોનિમાં જન્મ થશે. જન્મ મૃત્યુનું દુઃખ કેટલું ભારી હશે, અને એ યોનિની અંદર કોઈ સમજાવવા વાળા પણ હશે નહીં. ત્યાં સદગુરુ નહીં હોય. મેં કાલે જ નિવેદન કર્યું હતું કે મનુષ્ય જીવનની વિશેષતા શું? કે મનુષ્ય જીવનની એ વિશેષતા, એક તો એની અંદર જાગ્રત બુદ્ધિ, અને બીજી વિશેષતા એ કે આ સંસારની અંદર એને સદગુરુ મળ્યા, એ વિશેષતા. બીજી બધી યોનિની અંદર પુત્ર, પરિવાર, સમાજ બધું જ મળી જશે, પણ સદગુરુ એક પણ યોનિમાં નહીં પડે જે કે મનુષ્ય યોનિમાં મળશે. એટલે રામાયણની અંદર તુલસીદાસે કીધું કે ગુરુ બિના જીવ પાર ન પાવહી, ભવસાગર નિધિ તરહુ ન જાઈ. એ છે કે ક્યારે આ કરશું એ સદગુરુ સમજાવી રહ્યા કે અભી રાત આઈ દેખો, કે તમે 84 લાખ યોની રૂપી રાતને જોવા લાગશો. ઉઠસી અનેક અંધેરજી, એમાં ચારેય તરફ અનેક પ્રકારના અંધારાઓ હશે, અજ્ઞાન જ દેખાશે. જીવ અંધેર જબ દેખ ઉરજસી, અને તે અંધકારને જોઈ જીવ આવાગમનના ચક્કરમાં ફસાઈ જશે. તબ આવશે વિષ કે ફેરજી, ત્યારે તે ફરીથી જન્મ મૃત્યુ રૂપી વિષ ચક્રમાં આવી જશે. આ છૂટ્યું એટલે એ જ છે. પણ પેલા સદગુરુ આપણને કહે કે જાકો તુમ સદગુરુ કો સેવો, તાએ ઇતની પૂછો ખબર, એ સંસાર છોડ ચલેંગે આપન તબ કહા હે હમારો ઘર. એ સદગુરુ બતાવે. સંસાર છોડવાનો તો મનુષ્ય તનમાં પણ છે, અને જીવ પરિત્યાગ, શરીરનો પરિત્યાગ કરવાનો બીજી યોનિમાં પણ છે. પણ આ યોનિની વિશેષતા શું છે કે એની જાગ્રત બુદ્ધિથી તે પોતાનું ઘર નક્કી કરે છે કે હવે આ ફેરો પૂરો થયા પછી મારે હવે ક્યાં જવું છે. એવા એ સત્કર્મ કરવા લાગે, એવી એ ભક્તિ કરવા લાગે, એવી સેવા કરવા લાગે, અને એના માધ્યમથી એને ફરી પાછું ચક્કરમાં આવવું પડતું નથી. એ આ જન્મમાં જ કે મનુષ્ય તન એક છૂટવાની બારી, આમાંથી છૂટી શકે છે 84 લાખ યોનીમાંથી. વિષ કે ફેર અનેક ઉપજસી, કરમ કેરા જે દુઃખજી, ભી ફિરસી ફેર અનેક વિધ કે કહું જીવકો ન હોવે સુખજી. આ વિષ ચક્રમાં અનેક જન્મ થશે, અને તેમાં કર્મ અનુસાર સુખ દુઃખ ભોગવવું પડશે. આ રીતે વિવિધ યોનિમાં ફિરસી ફેર અનેક વિધ કે, વિવિધ યોનિકમાં ભટકતા ભટકતા ક્યાંય સુખ કે ચેન મળવાનું નથી. માત્ર મનુષ્ય યોનિમાં જ આ બધું પ્રાપ્ત થવાનું છે. સુંદર સાચી. તો આવો આજની ચર્ચાને અહીંયા વિરામ આપીએ, અને ખાસ એક નિવેદન છે કે હવે લગભગ અઠવાડિયાની રજા રહેશે, કારણ કે આપણે બધા શેમાં બેઠા છીએ? સંસારમાં. અને સંસારમાં સાંસારિક કામ પણ હોય, વ્યવહારિક કામ પણ હોય, તો એમાં જવું પણ પડે.
એટલે એ જવાનું થયું હોવાથી 1 અઠવાડિયાની રજા સુંદર સાતજી તમે મંજૂર મારી કરજો, કારણ કે રજા પાડવી મને જરાય ગમતી નથી, પણ અલગ અલગ જગ્યાએ જવાનું હોવાથી ત્યાં આ નામુમકિન છે, અસંભવ છે, નહીં થઈ શકે. અને જો થઈ શકે તો હું જ્યાં જવાની છું એના દર્શન તમને અવશ્ય કરાવીશ, પણ 1 અઠવાડિયાની રજા મંજૂર કરશો. લગભગ 29 તારીખથી સત્સંગ ફરીથી આપણે સવારનો દૈનિક પ્રાતઃકાલીન વાણી ચર્ચા 29 તારીખથી આપણે શરૂ કરશું. ત્યાં સુધીની તમે મને રજા આપશો? એ સુંદર સાતજી, મને શરમ આવે કહેતા કે મારે રજા જોઈએ છે, કારણ કે હમણાં જ 20 દિવસની રજા, પણ શું કરું છે આ ચક્ર એવું. હું ને તમે બધા એમાં જ છીએ. ક્યાંક ને ક્યાંક જવાનું થાય અને હું ત્યાં પણ કરું એવું નથી, પણ સંભવ નથી ત્યાં. એટલા માટે રજા ફરી પાછા મળશું 29 તારીખે. અને 30મા પ્રકરણમાં પ્રકાશ હિન્દુસ્તાનીમાં ચોપાઈ નંબર પણ 29 જ છે. એટલે ત્યારે આપણે મળીશું. ત્યાં સુધી તમે આ બધી જ ચર્ચાને વાગોળશો એવું નમ્ર નિવેદન અને પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સુંદર સાથે એમ કે છે દેવી જ પડશે ને, પ્રેમથી આપો ને. આમાં એમ કોમેન્ટ કરે છે કિરણબેન કે દેવી જ પડશે ને રજા, તો એમ કહી દો ને કે કાંઈ વાંધો નહીં, તમ તારે અઠવાડિયાની રજા તમને મળશે. પ્રણામ સુંદર સાચી, પ્રણામ.